હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે આપનું મારી સ્વાદિષ્ટ રસોઈના રસોડે। આજે આપણે કુંભણિયા ભજીયા બનાવીશું। તો એના માટે મેં અહીંયા કોથમીર, મેથી અને લીલી ડુંગળી લીધા છે, જેને મેં સરસ ધોઈને સમારી લીધા છે। હવે આપણે એક મિક્સર જારમાં લીલા મરચાં, લસણ અને આદુની ક્રશ કરી લઈશું। આ બંને કોથમીર અને મેથી મેં સરસ ધોઈને સમારીને આપણે આ બાઉલમાં ઉમેરીશું। અહીંયા મેં સાથે થોડી લીલી ડુંગળી પણ લીધી છે। અહીંયા જો લીલું લસણ હોય તો એ પણ લેવાનું છે, પરંતુ હજી લીલા લસણની સિઝન નથી તો મને ન મળ્યું, તો મેં સૂકું લસણ જે આપણે પેસ્ટ વાટી એમાં ઉમેર્યું છે। હવે આપણે એમાં મસાલા કરીશું। તો સૌથી પહેલાં આપણે જે આ પેસ્ટ તૈયાર કરી હતી એ ઉમેરીશું। અહીંયા મેં તીખા અને મોળા બંને મરચાં લીધા છે। અહીંયા આપણે આદુ, મરચાં, લસણ થોડા ચડિયાતા લેવાના છે। જેટલું આ મિશ્રણ થાય એટલો લોટ એવી રીતના લેવાનું છે। ત્યારબાદ મેં એમાં અડધા લીંબુનો રસ ઉમેર્યો। સ્વાદ પ્રમાણે મીઠું, 5 ચમચી જેટલા મરી પાવડર અને 5 ચમચી જેટલા અજમા ઉમેર્યા છે। અહીંયા જો આપણને ગમે તો આપણે હળદર અને થોડો લાલ મરચું પાવડર પણ ઉમેરી શકીએ, જો આપણે એવો કલર લાવવો હોય તો। અહીંયા મેં ઉમેર્યા નથી। હવે મારે આ બાઉલમાં મિક્સર બનાવવું હતું, પરંતુ એ બાઉલ થોડું નાનું પડ્યું, તો મેં એક મોટા વાસણમાં ચણાનો લોટ ચાળી લીધો છે। અહીંયા મેં જે તૈયાર બેસન મળે છે એ જ લીધું છે। એમાં આ બધું મિક્સ આપણે ઉમેરીશું અને એકદમ હળવા હાથે અને મિક્સ કરી લઈશું। મસાલો બધો આપણે આ ભાજીમાં ઉમેર્યો છે, તો એ લોટમાં સરસ મિક્સ થઈ જાય ત્યાં સુધી એને આવી રીતના હળવા હાથે મેળવી દઈશું। ચણાના લોટમાં એકદમ પાણી ઓછું જોઈએ અને એમાં પણ આ ભાજી ઉમેરી હોય તો આપણે પાણીનો ઉપયોગ જોઈને કરવાનો છે। પહેલાં મેં અડધો કપ પાણી ઉમેર્યું અને આ મિક્સ કરી લીધું। ત્યારબાદ મેં ફરીવાર અડધો કપ પાણી ઉમેર્યું। અહીંયા મારે કુલ 1 કપ પાણીની જરૂર પડી। એકદમ મિક્સ કરી અને આ મિશ્રણને આપણે 20 મિનિટ જેટલો રેસ્ટ આપવાનો છે। ત્યારબાદ એને આપણે ફીણી લેવાનું છે। અહીંયા આપણે સોડાનો ઉપયોગ કર્યો નથી, તો આવી રીતના ફીણી લેવાથી આ મિશ્રણ એકદમ હળવું થઈ જાય અને આ કુંભણિયા ભજીયા એકદમ સરસ બને। મોટે ભાગે આપણે ભજીયા બનાવીએ ત્યારે સોડાનો ઉપયોગ કરી અને પોચા ભજીયા બનાવતા હોઈએ છીએ, એકદમ રૂ જેવા એવા પોચા બનાવતા હોઈએ છીએ, પરંતુ આ કુંભણિયા ભજીયા એ મમરી જેવા અને થોડા કડક એકદમ ટેસ્ટી એવા બને છે। આજે ભજીયા મારો ભાઈ બનાવે છે। તો આ મિશ્રણ તૈયાર થઈ ગયું છે। હવે આપણે તેલ ગરમ કરવા રાખી દઈશું અને આ ભજીયા પાડી લઈશું। ત્યારબાદ મારે થોડું પાણી 2 થી 3 ચમચી જેટલું ઉમેરી અને આ મિશ્રણ એકદમ પાતળું કરી લીધું। આપણે બૂંદી પાડતા હોય એનાથી થોડું કઠણ એવું આ મિશ્રણ તૈયાર કર્યું। ત્યારબાદ આ ભજીયા પાડી લેવાના છે। મિશ્રણ એકદમ પાતળું હોવાથી તેલ ઉડે, છાંટા ઉડે, તો આપણે ધ્યાન રાખીને આ ભજીયા પાડવાના છે। અહીંયા આપણે ભજીયા પાડતી વખતે ગેસની ફ્લેમ થોડી લો રાખવાની છે અને પાડી લીધા બાદ ફ્લેમને હાઈ કરી લેવાની છે, જેથી એ સરસ રીતે ચડી જાય। તો પોળું વાસણ હોય તો એકસાથે ઘણા જ ભજીયા પાડી શકાય। એકદમ સરસ અને ટેસ્ટી એવા કુંભણિયા ભજીયા તૈયાર થાય છે। આપણે ગુજરાતીઓના ઘરમાં ભજીયા તો અલગ અલગ પ્રકારના બનતા જ હોય છે। તો એકદમ તળાઈ જાય આ ભજીયા ત્યારે આપણે એને બહાર કાઢી લઈશું। આ ભજીયાને આપણે
તળેલા મરચાં, સોસ, ચટણી, દહીં અથવા ચા સાથે પણ સર્વ કરી શકીએ. આટલા ભજીયામાં 5 થી 6 વ્યક્તિ સરસ રીતે નાસ્તો કરી શકે એટલા ભજીયા બને છે. અહીંયા મેં 500 ગ્રામ ચણાનો લોટ લીધો હતો. જે બેસન તૈયાર આવે છે એ જ લોટ લીધો હતો. હવે અહીંયા ભજીયા બનાવવાની ટ્રાય મેં પણ કરી, તો મારાથી થોડા મોટા એવા આ ભજીયા બન્યા. પરંતુ કોઈ પણ રેસીપી આપણે જ્યારે 2-3 વાર ટ્રાય કરીએ ત્યારે એ પરફેક્ટ બને છે. તો મેં પણ આ ભજીયા બનાવી લીધા. ગેસની ફ્લેમ એકદમ લો રાખવાથી દાજવાની બીક ઓછી રહે. એકદમ કડક સરસ તળાઈ જાય ત્યાં સુધી આપણે એને રહેવા દેવાના છે. તો ભજીયા આપણા તૈયાર થવા આવ્યા છે, જેને મેં અહીંયા સોસ સાથે સર્વ કર્યા છે. આ કુંભણિયા ભજીયા પણ ઘરમાં મોટે ભાગે બનતા જ હોય છે, ખાસ કરીને સૌરાષ્ટ્રમાં. તો તમે આ જો ભજીયા ન બનાવ્યા હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો અને કેવા બન્યા તે મને કમેન્ટમાં જરૂરથી કહેજો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. થેન્ક યુ.